છોટાઉદેપુરના બરોજ ગામમાં આવેલ પ્રાથમિક શાળા ઘણા વર્ષોથી જૂના માળખા સાથે ચાલી આવી રહી હતી. તાજેતરમાં ચાલુ વરસાદી માહોલ અને જોરદાર પવનના કારણે શાળાની છત એકાએક ધરાશાયી થઈ ગઈ હતી. છત સાથે પતરા પણ ઉડી ગયા હતા, જેના કારણે શાળાની બિલ્ડિંગને ઘણું નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, જો આ ઘટના શાળા સમયે ઘટતી તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હતો. સદનસીબે ઘટના સમયે શાળા બંધ હતી, જેને કારણે કોઈપણ વિદ્યાર્થી કે શિક્ષકને ઈજા થઈ નથી. તંત્ર દ્વારા શાળાની સુરક્ષા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તકેદારી રાખવી જોઈએ. ગામના વાલીઓમાં પણ બાળકની સુરક્ષા માટે ચિંતા જોવા મળી રહી છે અને એમને આશા છે કે તંત્ર દ્વારા જલ્દી યોગ્ય પગલાં લેવામાં આવશે, જેથી બાળકોનું ભવિષ્ય સલામત અને શિક્ષણ નિયમિત રહી શકે. બાળકો અંદર ભણવા બેઠા નોંધરી તો અમારા ગામના બાળકો કેટલા ઓછા થતા, પેલા અમદાવાદવાળું થતું. એટલે મારે એટલી જ નિમ્ર વિનંતી છે કે જલ્દી મજૂર કરી જલ્દી બીજી નિશાળ નવેસરથી જલ્દી બંધ એટલી મારી માંગ છે. છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો.